લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અન્ય ભાજપના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક રોડ શોનો ભુજ ખાતે વાતે ગાતે પ્રારંભ કરવામાં આવ્યો। ગત લોકસભાની બેઠક ઉપર સાંસદના ઉમેદવાર વિનોદ ચાવડા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના રોડ શોનો આજે વિધિવત રીતે પ્રારંભ થયો હતો। જૂના ભાજપ કાર્યાલય ખાતે પ્રતિમાને હારારોહણ કરી અને વાતે ગાતે બેન્ડ બાજાની સુરાવલીએ ભારત માતા કી જયના નારા સાથે અને વિનોદ ચાવડા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથેના નારા સાથે આજે અભૂતપૂર્વ ઐતિહાસિક રોડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રોડ શો શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો। ખાસ કરીને રોડ શોની વિશેષતા એ હતી કે વિનોદ ચાવડાના ઉમેદવારી પત્રક ભરવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ખુદ ભુજ ખાતે તૈનાત થયા હતા। તેમની સાથે કચ્છના પ્રભારી અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ આચાર્ય, દિલીપ શાહ, વલમજીભાઈ હુંબલ સહિતના મહાનુભાવો પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં આ રોડ શોનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને બંને રોડની બંને બાજુ કતારબંધ લોકોની લાઈનો જોવા મળી હતી અને વિનોદ ચાવડાનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિનોદ ચાવડાએ તમામ લોકો જે રોડ ઉપર ઊભા હતા તેમના રોડ શોને નિહાળવા માટે તેમનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું। ખાસ કરીને સી.આર. પાટીલે પણ લોકોને પોતાના હાથ હલાવીને અભિવાદનનો પ્રતિસાદ આપ્યો હતો। અભૂતપૂર્વ રોડ શો જોવા મળ્યો હતો। ઠેર ઠેર ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા અને રોડ શો જ્યારે ખાસ કરીને સભાના સ્થળે પહોંચ્યો ત્યારે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સભાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। શેના માટે અહીંયા આવ્યા છો? અહીંયા આવ્યા છીએ ભાજપની। ભાજપનું શું છે આજે? ભાજપનું આજે રેલી છે। કોણ આવવાનું છે ખબર છે? હા, વિનોદ ચાવડા। બીજા કોણ જીતશે? આજે મતદાન કેને કરવા માટે તમે કહેશો લોકોને? નરેન્દ્ર મોદીને। હા, વિનોદ ચાવડા કહો છો તો હમણાં તમે હા, પણ અહીંયા ભાજપ પર છે ને, અહીંયા ભાજપ છે, પણ મેન તો ભાજપ જ છે ને। પાછી શું કહેશો તમે? તમે કોને મતદાન કરવાના છો? હા, શેના માટે? શેના માટે? શેના માટે? શું કામ? શું સહાય મળી છે તમને? મકાન બનાવી ગેસ ચૂલા દીએ છે, મકાન બનાવી દીએ, રાશન દીએ